ક્યાં કપૂરજી વચ્ચી વચ્ચી તો એડા તો પીપીન ખબર નહીં પડતી ગાડી આવે એટલે પીવા છો પથારી ફેરવો છો યાર હા અને કાલ તો યાર સાયકલ ઉપર હતા ને હાથ ગાડી ઉપર જોવાનું તાણ ઉભા રહો, મને જોવા દો. જો જો યા કપૂરીઓ કમુનો લાગે તો જ્યાં તમે તો આખા વિહત બદલી નાખ્યા છે. બોલો જોઈ લીધી હું જોઈ લીધી કાલ તો સાયકલ નું પંચર કરાવતા હતા ને અત્યારે છે ગાડી લાવી ઈમ દીધી. જોવાનું હંતાણ કેવી રીતના લાયા શું કર્યું તમે? હા કોક તો કર્યું લાગે છે. તો અમે તો ગમે તે જ ના કરી હોય તમે લાયા અત્યાર સુધી ગાડી ગાડી તો નહીં લાવ્યા પણ પેલું બજાર તો ફૂટર પંચર પડી ગયું છે કોનું મારું. તે ચમ પંચર કરાવતા નહીં આ તમે યાર ગાડી લાવ્યા છે મારે અમુક કોક મહેનત થોડી કરી કોક કરવું પડશે પાછું. એ પણ આ ખરા બપોરે પીવાય દારૂ આ ગરમી તો જોવા ચીડી ગરમી યા દારૂ નહીં પીતો તાણ એ તો ભાઈ સોટો નાખ્યો છે મોય. હા આ બળી શાપ થઈ જાય બધું લીવર ને બીવર બધું અને હું શું કહું છું હા આ ડોક્ટર હાથું છે રીતના લાયા છે હાથ બાર નો પડતા હાથ બાર નો પડતા હા, તમારે કરવો એટલે એ શું આવો પાછું 4 વીઘા હતી વીઘો વેચી મારી ગોગી પાછી કરી આવો, ક્યાં 40 લાખ રૂપિયા આયા પગ ને હાથ નહીં દબાવા તાણે? અડવાનું નહીં મને એવું છે 40 લાખ આયા એટલે 15 લાખની ગાડી લાવ્યો 15 લાખની ગાડી લાયા હા અને 15 લાખ રૂપિયા બેંકમાં મેલ્યા 30 લાખ 15 એટલે 30 30 થયા થયા 10 લાખ તો ખાલી ગેસ ને પેટ્રોલ પુરાવા રાખ્યા હા તે હું ઘણો પગ દબાઈ દઉં? પગ નહીં અડવાનું એ નહીં પગ દબાવવાની ચો વાત કરો શેટારો શેટા તમારા જીવન તો હું બોલાવું એ નહીં અરે હેરો કાલ તો સાયકલ લઈને ફરતા નાખ તો પાછી અરે ગાડી ગમે તે લાયા. જ ના હોય આજ તો ગાડી છે ને બૂમ પડાવવાની બૂમ ખબર પડી ખરો કોક કરીએ. ચશ્મા કેટલા નહીં કેટલા નાખ છે? 30,000 ના ચશ્મા ખાલી આ દેખાય પટ્ટી આ પટ્ટી દેખાય ચશ્માની ઓહો ફેમ એને કહેવાય. હા પ્લેટિનમ બાળીઓ કદાડો મારે પન્નાલાલને વાત કરવી પડશે કે 30,000 ના કપૂરીઓ ચશ્મા લાવે ગાડી કાઢી લાવી દીધી કોક કરી સેટિંગ કરી નાખ એનું મારે. એકલા એકલા હું બોલ બોલ કરો હમણાં એવું બોલો અરે હેરો પાછું મળ્યા તમે તો અહીંયા બહુ આગળ હવે મળવાની વાત નહીં કરવાની મારા લેવલ ઉપર આવો ને ઓહ. એ દાડ મળવા આવવાનો હેડો નીકળો રસ્તોમાં આવો ચલો ગાડીઓ લાયા એમાં પાવર થઈ ગયો લ્યા પણ આ શંભુરાની ખબર તો હતો મન હે ચગી ગયા છે હજી તો વાતની ખબર નહીં શંભુની. એ શંભુ ઓ પન્નાલાલ ખરા બફોડું બગા પાડતો પાડતો જોઈ છે બુડા અલ્યા અમુક માણસો ચગી ગયા છે જબરજસ્ત કોમમાં 10 રૂપિયાનો ખોળ લાઈન ખાતા હતા અમે એના ચશ્મા પહેરી ફરતા થઈ ગયા છે. અમે કની વાત છે આ બધી લે તને ના ખબર પડે બુજિત બધી વાત કરે છે તે તું આ ઈ તો પેલો કઈ તને વાત કરે છે તે નહીં ખબર પડે નહીં ખબર પડે કારણ કે આ ઘર બનાવ્યો જો અને તમે પતવામાં પડી આવ્યો છો હજી તો તને ના સમજ પડે તું તારે ધાબામાં બાબામાં પડી રહ્યો પણ આ શંભુરો કિડની વેચી મળશે તો કોને વેચી મારું લે તાર આખો વેચાઈ જા હા પણ શંભુરાનો વટ દેખાડો છે મારે. હાલ જોઈએ તારો વટ હવે ના ના અરે ચિરાગભાઈ નવરા હો કે નહીં બોલો ભાઈ આખો દાવ શિવ શિવ કરો તમારે કોઈ ધંધો જ નહીં અમારો ધંધો આ થતો યાદ કરીએ ને તાર શું કરીએ બોલો, બીજું? ચિરાગભાઈ. બોલો પુરાવા વધારે? ધંધા પાણી કેવું બરાબર ચાલે? ચાલે જાય છે. જો હાલ ખાઈને આયા છે. હવે કીધું ચાલુ કરીએ ને તમે આયા એ season છે કે સીઝન તો માપ નહીં હાલ તો હવે શું હોય આપણે શિવડાવો જબ્બોન લેગો જબ્બો લેખો કે ધોત્યું નાના લેગો શિવડાવો આ વખત તો. લેખા ઉપર આવી ગયા બા તમે હું એ જબ્બો લેગો પહેર્યા વગર પેલો અમુક બેગીન એ બધો નીકળ્યો લાવો એ જીન્સનો બધા પેન્ટ ના શોભું. તો હવાએ ડોહા રીતના લેવું પડે લે. તને ખબર પડે નહીં. બોલે નહીં કે રે. બેગી બેગી તારે પહેરવાનું છે તું પહેર કા ખાધો પહેર એવી ના મન તો અરે હવે લઈ આવ્યું શ્યા વગરનો લુગડો તારો માપ લઈ લઈએ તા આ બધું કાઢો અને આ શું હલે ઈમ નામ લેવાનું માપ તાર આવડત નહીં આવતું બહુ. ના ના શીખવું. શીખવું તો ને આ બેન તો લઈ ગયા તો હું રાખો. ચાક ચાક નહીં તમારે જોડે? લખી દઉં ચલો લોબી બોય વાળો કરો ટૂંકી ના, આટલી ના એટલી જ. પોડિયા જેવું નકર તો બંડી પહેરી વાળી. આટલું ને આ શું થાય અરે આવું કરો યાર તારા ભા ને ગલી થાય એવું કરો તો હાથ આ ચાલે તમે એવું. યાર હું નાટક કરો હો મને પડતાવો હો
આટલી રાખું ને? બરાબર એટલી હા ઓને એક જોડી કપડા સીવા હું મેળાઈ જા એનું કશું કરીએ પેલા તમારું કરવાની યાર લેગો અલ્યા અરે ઊંધી કે અલ્યા પકડ ને તું આ ડોહાના એ મગજ પોટલો લાગે ગરોડીઓ આવી ખૂબ કશું આવ્યું નહીં તમને ઉપર સાફ કરતા હોય તો યાર આ તો નહીં એક કોક સાફ કરતા સોચી લે આ ઉંદેરું હોય તો ના ઈશ્યુ જો ભાઈ પેલો શું કહેવાય ફીટ નેચેથી આવે એવું કરવાનું કે ખુલ્લો પટિયાલા હા તમારો છોકરો કે એમ કરો ને કરિયાલો ડોહાન પટિયાલા હોવ. પટિયાલા તો આવું તો ક્યાં એવું થશે એ તો ચાલે વાળા ડોહાન એવું કરવું. કરો શોભા એવું કરો ડોહાન પણ આનું શું બાળવાનું હોય આમ લાકડમ જવાની ઉંમર થઈ તમારી તો લાકડમ જો હારું આમાં કંટાળ લેવડાવું મને અલ્યા અલ્યા પકડ ને તું આ ડોહાની યાર. અલ્યા ડોહા હું તો આવું કૂદ સીધા વાળો યાર તો નહીં થાય કોણ લગાઈ તમારું. નાખ્યું, તેલ બેલ લગાવ્યું કોણ? ઓવા ઓઇલ વાળા થયા છે હાથ થી કે હારા ગલી ગલી થાય કાપડ કાઢો તમારે પેલામાંથી કોના માપનું સીવવાનું લ્યો હું કહેતો કાકા કયો આવું હું શીખી દઉં ના ચાલે શીખી જવાય તેમાં શીખવા દો કે તાર રૂમ ખાવા દે જાવ એકલા એકલા નવરા તો એટલે આવી દિવાળી રજાઓમાં દિવાળી રજાઓ જ છે હતા આવી જાવ કાલથી બધા ભૂલવાની તો એ ફોન હોવું આવ્યો જોઈએ. ફોન આવ્યો ભલા મારા ભાઈનો હા બોલો શંભુજી હા ધોત્યો ને ધબ્બો સીવડાવવા આવ્યો તો આવો તે આ બાજુ ચિરાગભાઈ દુકાને આવો ફોન હોય ભાઈ એવો હો ને આખો તો તાન ફક્ત ફોન કરો ભાઈ મને તમારો કાકો જ છે કે તમે એમાં જાઓ કાકો મને ગમતો જ નહીં આ કાકો તો આવું લાયા હોય યાર રૂબરૂ દેખાય છે ગમ નહીં કાપડ ઓરિજિનલ છે પેલા રેમન નું છે રેમન પાતળું બહુ આ હોય. ડોલું રૂપિયા ચાર હથેલીઓ ખોળો હું રેમન નો કાપડ લાવો એ વાત છે હાચી હો. આ સુધી નવા નવા ચપ્પા ચીવરાના આવી જશે ઓય મારા કાગળિયો કરી કરીને તમને હેરી ગયો શીખર ચિરાગભાઈની દુકાન શીખર કેટલા હ જવા દે ને મને હા અરે દુકાન આ લાગે આમ તૈયાર કરી દેજો આ રે ને બુરાબા પૈસામાં પૈસા રોકડા લઈને આવજો ઓ ચિરાગભાઈ જોતી આવો આવો તો પૂછી આવો. બુરાબા તમે તો ખોઈ ખોઈ ના ને ફોન નતો કર્યો મેં તો કડાક ચિરાગભાઈ દુકાને શું આ લે હોનો પર સહી કરી દે હળો તાન તો સહી ના કરાય ને હનું છે કાગળ વાંચવા દો કાકડા વાંચી લાવજે નકા કાકડું હો ને ઓછા લાકડી બળાઈ નહીં ચશ્મા બસમાં સુખ નહીં તમારા જોડે આ લે લ્યો તમારે હાલ હાલો કે તારાના બે ચશ્મા હાલો કીધા લઈને ત્યાં ફરો તો. વાંચવાની જરૂર આ નહીં ચશ્મા કેવા હતા રે ભાઈ કોઈનો વિશ્વાસ ના રખાય અલે આ તો હાથમાં ના ઉતાર જમીન ની સહી અને આ એટલે તું આવો એવું કરવા આવ્યો બધું એટલે આ હોભળ આપણે બેની જે 4 વીઘા છે ને આપણે બેના નોમાં 2 વીઘા મારે કાઢી જ નાખવી છે એટલે સહી કરી દેજે હેઠે બુરાબા એ પાછળ અવસર નહીં કાઢવાના તાર છોકરોના એટલે આ છોકરો ખાવ છે ખાસી યાર પણ અત્યારે હાલ તો જલસા કરવા પડશે કે જમીન વેચીનું કરે પણ તું એટલે આ જમીન વેચવાની છે અને તારે મને અમુક માણસ હોય ના ના તમે હાલત ફટાફટ સહી કરો ના દેવું થઈ ગયો તો વેચાય પણ એમની હું કારણ મને કેતો કરે એટલે તમારે સહી નહીં કરવી સહી નહીં કરું હું આજે નહીં કરું કાલે નહીં કરું એટલે વેચવી હું છે તમ તમારી કે જે જમીન ખોટી કોઈ ખબર ના પડી ત્યાં મજૂરી કરી કરીને ચિરાગભાઈ અમે થાકી આવીએ હા. બરોબર અમુક મારા જલસા જ કરવા છે મારા અમુક માણસ હોય મને આમ કરીને કોલર ચલીને શું કીધું કોઈ જતા રહો મારા પાસે નામ છો એટલે આ સંપૂર્ણ નથી હું છે કોઈ મળે નહીં ગયો લ્યા. હે એ એવો વટ ના રખાય કોકના જોઈને આપડા પેલો ઝૂંપડો ના બાળી નખાય બગલા જોઈને કોઈ ના ચિરાગભાઈ ઉભારો. કોણ હરખું બોલવાનો ઠેકાણો નહીં જમીનો એકોને કઈ આવી તું હવે બોલો, ભાઈ, એ તમારા ઘરનો પ્રશ્ન છે યાર હવે મહેરબાની કરીને તમે હવે આ બધું ઘેર જઈને કરજો મારા ઘરે બહાર આવી બાપો જો તમારા બખા હોભળ્યો બી ઉભારો આ ચિરાગભાઈની દુકાન છે એટલે કોઈ જાજુ બોલવું નહીં તમારે સહી નહીં જ કરવી ને સાહેબ હું નહીં કરું અને જમીન વેચી કોણ આગળ આવ્યું કોઈ આગળ આવ્યું છે બોલો હું કઈ નો પ્રશ્નનો જવાબ આપ દે એટલે મારી વાત પૂરી થઈ જાય તમારે સહી નહીં કરવી ને સહી કરવા થતી આજ નહીં તો કાલ આ ચંપોરો સહી નહીં કરાવે ને તમારા પાસે તો જીભું ન કોમ લ્યા ઈ મઠ ના મળાય હા કાલે હેડો. કુસોડે ને આ એટલે બધું ઘેર પાછો જઈને પલવાય હોય તો હાલ હલા ના કરો. હેડો તમારે સહી તો કરાવવાનો નહીં થઈ જજો. તમારે. ઓય હું શું તે બીજોની જમીન વાઈને પેલું એ કરું છું આ તો આ વળી ચિરાગભાઈ, મારી જમીન વેચવાની વાત આ તો કરે. ચિરાગભાઈ દુનિયા લાજે નકા માં કાકા ઓન માઈ નાખ્યું અરે વાત સાચી હોય હવે ના કરાય કોક જોવા તો રજો ઘેર જઈને કરજો બધું આપણે માપ બાપ લેવાઈ ગયું બરાબર વાંધો નહીં તમે સીવી કાઢજો આ પૈસા ફોન મળી કરીને લઈ જાય. જજો જો હેડો સારું સીવ્યો પાહો હાલ
આ શંભુને કોક કરવું પડશે. પુરાભાઈ સહીને ભાઈ કરવાની ના પાડી છે ને અમે એવો કંટાળ્યો એવું જબરજસ્ત તે કોઈ ના પૂછે વાત. તમે હા મારો કે અને હોમાં જોઈ રહ્યો છો પાછો ઓ તમારું બધો વેસી મારી બધો કાઢી નાખવું છે મારે. 2 વીઘા મોહી કાઢું એટલી વાર વાટ જ જોઈ રહ્યો છું ને બસ આ ગાડીઓ લઈને ફરી જ વળવું છે. ના ના ઓહો આ બાદ જે પૂરો ભાવ એટલી વાર છે પણ પાહેન છે ને હવે લે રે એટલે આવું તો કોક કરીને સહીઓ કરાવું. પેલા ગમે એટલી મનોમન કર્યું ને પણ આપણે સહી કરવા થતી નહીં. આ જમીન તો આજે ને વિચાર કાલે ને વિચાર આયા આઈએ જ ને. આ મોટો મોટો પેટ કર્યો છે તો પેલી ગાડી લાવે છે શેવું ગાડીમાં શોભા અમારે ધોતી શિવડાના પૈસા ને તારે ગાડીઓ લાવીશું લે. શિવડાબો તો કાકા ગોમનો તો ત્યો આખા ગોમનો કઈ શિવડાવું? અને હોપડો સહી કરી દો તમે. સહી નહીં થાય. હું કહું હોય બેહી દો તમે. હું બેહાડું વાત અને કહું. પેલી મારી ભેંસો હું નજર બગાડતો હતો. એ બેસો તો વેચીને આપણે જલસા કરવા છે ઓવા. એ કાળી ભેંસ છે ને એનું તમે ચોખ્ખું દૂધ ખો અને કાળી ગાડી તો કોઈને મોં નાખવું પડશે મોં. સારું પાડો અત્યારે કરી મજૂરી કેટલી કરી તમે મજૂરી તો આવ કરે છે. તો પછી બેહો હું હાથું કહું તમને જેવો હોય બેહી દો. ના એમ નહીં બેહાય. હું બેહો ને તમે એ હું નહીં ફોલાવ તમારે. હોપડો પેલા મારી વાત હાચું કહી દો તમને હાચું કહી દો. હા બોલો. જો કપૂરીઓ 4 વીઘા હતી ને એમાંથી 2 વીઘા ઓછી કરી અને અમારી વાતો તમારે તો આવવાના આવો. તો ભાઈ હું બાજુ બાળામાં તો તે અવાજ આવતો મેં હું શીશલા જોતો હું. આ વાત તો ગમે તે આવો તમારે તો વચ્ચે ટપકું કરવાનું આવો. બે ભાઈઓ વાતો કરતા એમાં તમારે તો ભાગ લેવાનો આવો. આ તો કોઈ આગુ પાછું હોય તો વળી શું છે? ચંદુજી આયા છો તો 2 શબ્દો હોભળો તા. હા હું શું કહેતો તો પેલા કપૂરજી 4 વીઘા હતી ને એમાં 2 વીઘા કાઢના છે અને કાળી ગાડી લાય કાળા તસમા ઠટાઈને ગોમ વચ્ચે બધા જોવે છે ઓવા. પણ એ તો લાવો. હા આપણે એના વાદે ના ચડાય. અરે આ ચડવું પડશે. ના ચડાય. ઓબળો મજૂરી કરી કરીને આમાં ધોત્યા નહીં રે પાઘડિયા નહીં પેલા ઉતરવા માંડ્યા છે એટલે કોક કરો હેડો આપણા છોકરાનો અવસર કાઢવાના ઉપર. કોકની જમીનો વેચીને ગાડીઓ ભાડીને આપણી જમીનો ન વેચી મનાય એના માટે મજૂરી કરી પણ હારી અમારે 10 વીઘા બાજુમાં તો સાયકલ લઈને ફરી હવે તો મજૂરી કરી પણ ખેતરમાં તારા ગાડીઓ આવે એ જમીન વેચી ના ગાડીઓ લવાય ને તો પટી જાય બધું. બોલો હું કહું ઈવોને જવાબ આલો આ ધોત્યું છે તો મહિનો ધોઈ નહીં એ તો જે ના ધોયું હોય પણ શું છે મજૂરી કરો તો ગાડીઓ આવશે જમીન વેચે ન આવે. અત્યારે ધોત્યો ધોવાનો મશીન પેલો વોશિંગ મશીન આવી ગયો છે એમાં તોડાવો પૈસા લાલ જમીનો કાઢી કાઢી આપણા ઘેર ચોકડીઓ બનાવેલું છે એમાં બેઠો ધોઈ નાખી હતો. આ હોભર્યું 10 વીઘા જમીન છે તોય તું જો છેવા શું તો આ બે સાચું સાયકલ લઈને ફરી આવ્યા યા હું તમને શું કહેવા માંગુ છું પેલા એ પૂછ્યું કે ડોશી સોણ ભણાય ભણાય ધોત્યો ધોતી નહીં હું એમ કહેવા માંગુ છું પૈસે કેપેબલ થઈ જાય પેલો વીઘો કાઢી તો એ ગાડીઓ ફરતા થઈ જાય. એ છોકરાનું વિચારું પછી છું. પત્રો એના રોય કે વીઘા વેચી મારીએ તો આ નહીં હોય તો સુધર છે નહીં ડોહલા મને એવું લાગી તું મારી ભેંસો પર નજર ના બગાડતો તને કહી દીધું. આરજો હાલો તો હું સહી તો કરાવી જ દઉં તમારા પાસે. બેસ્યો ને તે ચોખ્ખું દૂધે ભાડો. પેલી ગાડી લાવજો ને તો પેટ્રોલ ના પૈસા તો હેલો તમે આપજો. હેલો હું સહીઓ કરાવી દઉં હેલો મહિને 10,000 રૂપિયા મેન્ટેનન્સ આવે ખબર પડે છે તને? હું શું તે આખો દાડો મજૂરી કરું છું ને ધોતીઓને શિવડાવવાના પૈસા નહીં. મારો ભાઈ સંભૂળ હારો માનતો નહીં. હારો જમીન આખી પાછી કરવા માંગે સારું કોક કરવું પડશે. પેલા પન્નાને ફોન કરું ભાડો. હલો પન્નાલાલ શું હતા? અમારો ભાઈ હરિયો ચડ્યો જમીન વેચવાની વાતો કરે છે. ઓય હું આખો દાડો મજૂરી કરી કઈ મળી જાઉં છું ને એ જમીન આખી પાછી કરવા માંગે છે. જમીન લાવી કે ગાડી લાવી છે. તમે આવજો હે ભેગા થવા. હેડજો ને 2 શબ્દો કહેજો સમજાવો. દેખાતા નહીં. ઓહો પન્ના કાકા તમે અલ્યા તારા કાકો જોઈ ગયો લ્યા. મા કાકા તોક તોકણ હસી. ઓય મને ફોન કઈ બોલાવું છે ને એને આવી જોઈ છે. પન્નાલાલ આવો 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 બાજુ આવો. ઓય ઓય આવાજ આવો. આબાદ સોયલા આવો. ઈ સોયલો છે ઓ સોયલો હારો છે ટાટો. તમે યાર ખાઓ ભલો ગવા દેતા નહીં ફોન ઠોઈ ઠોઈ કરો છો યાર. કોઈના રૂપિયા તૂટા વાકું. એવું હે ફોન કર્યો તો શું હતું આ બધું? જો મારો ભાઈ શંભુ ખરો ને હા એ પેલા કપૂરજી ગાડી લાયા છું જમીન વેચીને. બરાબર. અને આપણો બાપ દાદાની જમીન વેચાય નહીં.
ઓ જમીને શું વધારે છે યાર તમારા આ તો 4 વીઘા છે, 2 વીઘા મારે, 2 વીઘા ઈવોન, અને ઈવોન 2 છોકરા ને 2 છોકરા મારે. તો કાલે શું કરશું રે? એના પાછળ કરશું 2 વીઘા વેચીને એટલે જમીન વેચાય કોઈ? ના વેચાય ને. એ પેલા કપૂરજી વાદે ચડ્યો છે, અને મારે પાછળ આ જો અને અવસર કાઢવાનો છે. ઈવોને બાકી છે. પન્નાલાલ ચાલ આયા આયા છીએ તમારી લાયોમાં હોય. કોક સમજાવજો તમે, કોક સમજાવો ને. જો હું કહું હોભળો મારી વાત, હું કોઈ એનો તમે જવાબ કાલજો હો. ખાલી જો અમે મારી ઉંમર છે 65 વર્ષ, બરાબર. અમે આ તો 70 75 વર્ષ જતા રહ્યા છે, જતા રહ્યા. બરોબર. અમે મજૂરી કરી કરીને થાચ્યા છીએ, કીધું થોડું જિંદગી જીવી લઈએ હારી. હા જીવવી જ પડે ને યાર. જીવી પર હા, એટલે મેં કીધું 2 વીઘા ઓછી કઈ ના છે, પૂરો બાન 2 જણા ના હોય તો દ્વારકા ફરી આવીએ ને બધા ફરી આવીએ, ગાડી નવી લાવી દઈએ યાર. તે જિંદગી જીવવામાં લોકોના વીઘા ના વેકવાના હોય, લોકોના જો આપણે પોતાના વેકવાના છે અમારા. ટાઢા પડો. ઓવે પેલા મને એમ કે તમારે દેવું થઈ ગયું છે, શું થઈ ગયું છે? તે જેવું નહીં જીવી યાર. તો જમીન ઓલ્યા વેચવી છે. જો હું તમને કહું, કપૂરિયા વાદે ચડ્યો છે. પેલો કપૂરી રહ્યો ઓવે એટલે એના વાદે ચડશો નહીં. એ જીમ છે બધું બરાબર છે, હા અને હું છે બધી મને ખબર છે એની તો. પણ તમે એના વાદે ચડશો નહીં, હા નકર ભિખારી થઈ જાઓ. એ માગે કોઈ હાલ છે એને ગામમાં માગવા જો ને હા. તો એ કોઈ રૂપિયો નહીં હાલે. હું વાત કરો એટલે હું તમને શું ખબર છે એ વાત? બધી મને ખબર છે. તમે વાત કરશો ને એ બધી. ના, ના, કપૂરિયાને બોલાવો તમે તાર. ના પણ તમે બોલાવો, હું કા બોલાવું? તમે કીધું કે મને ખબર છે એમ. પણ તમે એના વાદે ચડ્યા છો. આ થાતી છે, પણ મારે તો ગાડી લેવાની છે, એટલે હું તો ગાડી લીધા વગર રવાનો એનો સહી કરવાની છે પૂરા પાડ. આપણો હા જમીન વેચી દેવો 2 વીઘા. હા. તો પાછો છોકરો કઈ છે તમારો? એટલે એ તો છોકરો વાદેડ્યો હતા. તમારી ઉંમર તો હું થઈ છે. કાલ તમે કઈ દો ફટ લઈ. એ તો કરી છું. હેડ હું કરી છું. હેડો. હેડો, બાબા કપૂરિયા પહોંચે બોલાવો, બાબા ઘરનો છોકરો ઘંટી ચાલે અને આપણે ગાડી વિસ્કાળા કરીએ. એવું નહીં કરું. હું કપૂરિયાને બોલાવું. હાલ ફોન કરો હેડો. કપૂરજીને તમે ફોન કરો ને કે આ કાલે બધું ચારોય નહીં રાખે હુકો મારો. હું આખો દાડો ખેતરમાં મજૂરી કરું છું. ફોન કરો તમે. આ રીતના લોકોના વાદે ચડશો નહીં. અને ઘરનો પતરો છે ને એ નહીં રહે. એ તો બધું હવે તમે હેડો ને. બોલાવો કપૂરજીને બોલાવો. કપૂરી કેટલા હતા? હા તે હોય શંભુજીને ધારી આવો ને ભુરાજી બેવાના. ઓહો હાલ આવો કોમ છે. એ હા આવે છે. આવો ને લે. ઘરના બા આવો આપણે દોકાન ખાટલા બેહીએ. ચોપામાં ઠેકાણો નહીં, લાકડો બંધ્યો છે. કપૂરજી અલ્યા આ ચોપા ધંધા કરાવો, હું કરો છો બેઠા બેઠા? હા હું નવું કરાવવા આલ્યું છે. બધું એ નવું કરવું. અલ્યા આ પેલા ફોન આવ્યો તો પન્નાલાલનો કે વાળા આવો છો પેલા ભાઈ શંભુજીના. હા હા હેડો આબુ હોય તો શું થયું છે? શી ખબર, મારે તો ફોન હમણાં બે આવ્યો. ભાઈઓ બખાડો કરતા ખરા બપોરે મંડ્યા હતા. બખાત કરીને હું કરે, આખી જિંદગી મજૂરી કરી કરી મરી જાય. આ શિકર એવી એવી જગ્યાએ રાખ્યા છે ને વાળાએ, અને હા નવરી ગંધ પડી છે બસમાં. આ બુડો હું આવું ને આવું કરો હો. પણ મારા તો ખબર પડે ના ના તાણ હું કાળા કાચ કાળી ગાડીઓમાં ફરીએ. બોલો બોલો પન્નાલાલ. આવો કપૂરજી આવો. જબરી મીટિંગ જોવાય છે તમે તો. મીટિંગ તો જમાવી પડે ને હે? યાર. અને આ ચમ કાતરીઓ ખાઈ રહ્યું હે? અબે સાલે તમારો જામ ખાઈ રહ્યો છે. મને ખબર છે તમે મારો કોલર જઈને ગોમમાં કીધું. એ મોઢું તો જો બકરી જેવું હે. હા એ તો કરે ભાઈ. તાણ આવું તે. બોલો બુડાજી કેવું ચાલે? મજૂરી જ કરો કે પછી કોઈ હારું થયું તમારા જીવનમાં? તમારું તો કોઈ દાડો નહીં થાય. અમારી નહીં તમારી વાત છે. અમારે તો હારું રૂપાળું થઈ ગયું પૂછો આ બકરી મુઢાન. એમ નહીં. કોના વીઘા વેચાવશો તમે હો? તમે બોલાયા છો તમે તમે. કોના વીઘા વેચાયા ભાઈ? અમાર શું લ્યા તમારા વીઘા વેચાવા પડે? બે ભાઈઓ લડાવાના ધંધા તમારા શું? લડાવાનો ધંધો આપણો સજ નહીં. તમે મારો ભાઈ તમને જોઈને પેલું એ કરે છે. શું કરે મને જોઈને તમારો ભાઈ શું કરે? એ ગાડી લાવવા કે છે. તેમાં હું શું કરું? મને જોઈને ગાડી લાવવા કે તો મારે કોકનું પેલું વિમાન જોતું. હું એમ કહું મારે વિમાન લાવવું હે? એટલે 15 લાખ હવે તમે એમ જઈ દેજો આ ભાઈ. તમારું લેવલ જ નહીં ભાઈ. મારે તમારા જોડે લેવું જ નહીં. ઊભા થો, ના બેહો. બેહોમ તમે અને આવા ખાટલામાં હું બેઠો છું. એટલે આ ખાટલામાં નહીં બેહો તમે. આમ તમે હું સોન હા, નહીં તો બધું તમે- પન્નાલાલને ખબર છે. અમે તમે બેહો બોલ્યા આવવાના. તમે હતા એટલે હું બેહી ગયો, બાકી આ ખાટલામાં બેહું અરે એના. બેહો બખાડો કર્યા વગર. ના બેહું યાર, તમારું ઊભું થવું જ છો. હોભળો, 40 લાખ રૂપિયા આયા છે, તે હોનાનો ખાટલો કરાયો છે ઘેર પાછો. એવી વાત થવાની પાછી 40 લાખ રૂપિયા આયા ચોઈ ગયા છે. આ પન્નાલાલને ખબર છે. બેહો. ના, હેડી આવું ભાઈ, અને ખાટલામાં હેડી ના નહીં ગાડી તો જીતા. આવું. આ હેડી ના ગાડી સર્વિસમાં મેલી. સર્વિસમાં મિલી છે. કોઈ પેલા ગાડી પૂરો મિલીને આયા છો. તું હળી ગયું હે યાર. અરે, એ હું હળી ગયું. અમારો વાત કહું. લે, ધૂળ પડી તમારી જિંદગીમાં ધૂળ પડી. એ ગાડી તો જઈએ ને. ગાડી સર્વિસમાં મેલી યાર. 10 વખત કહેવાનું બેરા છો. બેરા નહીં એટલે સર્વિસમાં મિલી છે. પેલા પૂરો મંતાઈને આયા છો. પૂરા પૂરવા. તમારા ખેતરમાં પૂરા રહ્યા મો. અને આ બાજરીના ઘઉંના? એ જે હોય એ. હે? ના
ચાલ ને પૂરો પૂરો નાવે લે એ અમારી પૂરોમાં ગાડી ઘરે આયા સર્વિસ- છો તમે પેલા હપ્તાવાળા લોહી પી ગયા છે હપ્તો ભરી એકતા નહીં રહ્યા તો કશું નહીં સર્વિસમાં મેલીએ ખાલી 20,000 તો સર્વિસ ના થઈ તમને ખબર હું 20,000 તાણ હું 20 રૂપિયા કીધા નહીં હવે હું 20,000 ની વાત આ કરો જો તમે. લકી કરાઈ એ નવી લકી એવું જતી રહે હવે. ચશ્મા 30,000 ના ચશ્મા હી આ બધું આવું જતું રહેવાનું છે તમારે આ બધું બતાવીને તો મારા ભાઈની જમીન વેચવા દાડા આયા છું એટલે પણ જમીન વેચી પણ કશું નહીં હોવાના ફાઈન હવે ઓમાં જોયું કેટલો પાવર છે આપણે 2 વીઘા કાઢી નાખ્યો તો અત્યારે કપૂરજી જેવા ફરતા હોય એટલે આવું કપૂજી ફરતા હજુ કપૂજી તો તો ભીખ માંગવા માંડ્યા છે હવે ખબર નહીં તમને ભીખ માંગતા થઈ ગયા તમે 40 લાખ રૂપિયા આયા પૂછજો તો અહીંયા શું કર્યું એ તો પૂછો જે સાહેબ બધું બરોબર પૂછો ના, પૂછો ના. પૂછો એ તમારું બધું માર ના કહેવાય મારા પૈસા મને ખબર હોય કશું દેખાય નહીં આ બધું એવું છે 40 લાખ રૂપિયા લાયા તા ઓવા એમાંથી ગાડું લાયા હા અને બીજા તો જુગારમાં હારી ગયા છે હા જુગારમાં હારી ગયા છે અહીંયા તો કશું નહીં પેલા ગાડીના હપ્તા વાળો ઘેર આવે છે ગાડી આવું ખેંચી છે કપૂરજી તમે હું એકણ વખત સોણ પડી છે ને કાદે પડ્યો છે હું આવી વાતો કરો થઈ જાય આ તો જમીન વેચી એવા પસ્તાય છે ને રાખ્યો હોત ઓવા 2 વીઘા તો બાબા ના હોત અથવા અને તમે એમ કહો કે પેલા હપ્તાવાળાથી ઘેર આવે હપ્તાવાળા બેંકો વાળા તો લોહી પીયા છે હોવાના. તમને શરમ આવે કે નહીં આવતી હું તો આ ભૂરાપા પાસે સહીઓ કરવા જતો મારા જમીનની 2 વીઘા કાઢના છે ને કપૂરજી જેવી જિંદગી જીવી એવો અને 2 વીઘા રાખ્યો હતા પણ અમે એટલી વેચીને જલસા તો કરી દીધા ને પછી રક્ષા કરીને હું ફાયદો કોઈ ફાયદો ખરો પંદાલાલ તમે ટાઈમસર આવી ગયા ને તે મારા ભાઈ ભૂરાપાએ ભાઈનો રંગ રાખ્યો લ્યા ટાઈમ તો નહીં આમ પગે લાગો તમારું સારું કર્યું છે અમે કોઈ ખોટું નહીં પગે નહીં કર્યું રાખવાની જરૂર વાપરો મને લાગો અને તમે હેડો નથી એને તો ના લાગતા બરફનો ગાજર ખાવા આયા ફોડ્યા આ તો ફોડા જે આડું સર બોલે ને બધા કાકા હમણાં પડી જા હમણાં હવા કરીને ફરાઈ ગયો વાપરો એ ગાડીઓ જ લાવી ને તમારે ઓહો તો કેટલી બેસ્યો 2 હે ને બેસ્યો તો બીજી ખરી. 2 લાવો હા. અને મજૂરી કરો 2 વર્ષથી ગાડી લાવજો અને બધું આવશે તો 2 બેસ્યો લાવો બીજી તમે મને જે ફોન કરી હતી ને કે હું પન્નાલાલને બોલાવું છું એ આ ઉજીને હેરી બોલવા નકર હું તો ઉતાવળમાં જોવો જ ને તો 2 વીઘા કાઢીએ નાખો પણ હે પન્નાલાલ બસ ભાઈ એ નહીં કરવાની જરૂર કેટલા વાર થયો આ તમારા ભાઈનો આપણા માણો વેચવા નહીં દીધી કેટલા વાર થયો મારો હા? અરે આ પોહેટ વાર થયો મારો 60 વાર થયો ને હા. હવે કેટલા વાર બહુમાં બહુ 5 વાર કાઢશો હા. જમીન વેચીને જલસા કરો અમે તો કરી દીધા જલસા મોજ કરી એ વાત દીધી વાપરશો ને એની તમે આપણે 2 ભેંસો લાવો અને મજૂરી કરો અને યાર 2 વર્ષમાં તો ગાડીના પૈસા નીકળી જાય એવું જ કરવું છે આમાં. બીજી એક હા ને એ જવા દે ને મજા જ કરે અરે તું હેડ જે આયો તો એને એ કરશે હવે યાર. કશો નહીં પણ બુઢાપા પેલો જે જમીનની સહીઓ ને કાગળિયા બધો પાછો પકડ દો મારે કશું જ કરવું નહીં ગમે તે કરીને મજૂરી કરીને કાલા ઘોડા ગાડી છોડાવને આપણે 2 ફરીએ હા બોલો વેરે